ભિખારીને જરદાર કહેવા પડે છે અને લૂંટારાને સરદાર કહેવા પડે છે. નથી મોટે મૂછ આંખ રાતી અમારે એને દરબાર કહેવા પડે છે. એવા દરબાર ભરાણો છે મણિભાઈ લીંબાણી અને એમના 3 સુપુત્ર. એ દરબાર છે ને, એ દરબાર હરિદ્વારમાં વેતી ગંગા છે ને, ગંગા એવો પવિત્ર જો દરબાર હોય ને તો આ જ્ઞાતિ ગંગા, કચ્છ કડવા પાટીદાર સમાજની જ્ઞાતિ ગંગાનો આ દરબાર છે. અને જ્ઞાતિ ગંગાને સામે એક અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજનો સેવક તમારી સામે ઉભો છે ને આપ સૌને વંદન કરે છે. સમજણ વગરનું જીવવું તમે જીવો વર્ષ 1000, સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો. સમજણ છે ને ત્યારે સાહેબ આ પ્રસંગ છે. સમજણ ન હોય ને તો મામેરાનો પ્રસંગ દીકરીના આંગણે ન હોય. આ જ્ઞાતિની સમજણ છે. મામેરો તો આપણે એક જ જાણતા હતા, કુંવરબાઈ નો મામેરો કોને પૂર્યો. એ કુંવરબાઈ ના મામેરો આપવાની કદાચ નરસિંહ મહેતામાં આર્થિક રીતે સધરતા નહીં હોય, પણ એ નરસિંહ મહેતાની જે ભક્તિ હતી ને, ભક્તિ, એ નરસિંહ મહેતાની ભક્તિ આ કુંવરબાઈ નો મામેરો પૂર્યો છે. આજે હિતેશભાઈને કેટલા વર્ષ થયા અમે બિલીમોરા જાનમાં નહોતા આવ્યા, પણ મણિભાઈના આમંત્રણને માન આપીને અમે અહીંયા લગ્ન માટે અહીંયા આવ્યા હતા. અને 25 વર્ષની એક રજત જયંતિ પૂરી થાય છે. એ 25 વર્ષની વણથંભી યાત્રા, અને 25 વર્ષની વણથંભી યાત્રામાં હિતેશભાઈને ભાવનાબેને જે સાથ આપ્યો છે એ અદ્ભુત સાથ. જો કદાચ પુરુષ પાઘડીએ જો કદાચ આગળ વધતો હોય તો એ પાઘડીને ઉપમા આપવા પોતાના ધર્મપત્ની જો એ હોય ને તો એ પુરુષ પાઘડી આગળ વધી શકે. આ પરિવારના સંસ્કાર અમે હમણાં બેઠા હતા, મને પ્રવીણભાઈએ વાત કરી. એના સંબંધો ઘણા સમય પહેલાના સંબંધો, જે સંબંધો છે ને એમાં મને એક વાત કરી કે અહીંથી માતાજી ઊંઝા માતાજી તે ગમે એ જ્યોત નીકળે ને, અગર ત્યાંથી રથયાત્રા નીકળે તો એની સેવા વર્ષોથી 65 વર્ષથી આ પરિવાર એ માતાજીની સેવા કરી રહ્યો છે. એક પેઢી, 2 પેઢી ને આ 3જી પેઢી, હવે 4થી ચાલુ થશે. અર્જુન બાપાની ગણીએ તો 1લી પેઢી, બીજી પેઢી ગણીએ તો મણિભાઈ, ઈ ગોવિંદભાઈ ને નરેશભાઈ, નરેન્દ્રભાઈ, અને અત્યારે 3જી પેઢી આ સેવા કરી રહી છે. ને હવે 3જી પેઢીમાંથી 4થી પેઢી આવશે. આપણે મા જગતજનની મા ઉમિયા અને આપણા ઈષ્ટદેવ ભગવાન લક્ષ્મીનારાયણ પાસે પ્રાર્થના કરી કે હે પ્રભુ, હે મા, જે શક્તિ આ પરિવારને આપી છે સેવા કરવાની, એ સેવા કરવાની શક્તિને અખંડ રાખજે. કારણ કે મણિભાઈના મોટા બેન છે ને, એ મારી ભાભી થાય. તો અમે બેઠા હમણાં અહીંયા માથે ચડાવવામાં 2 જણની જાગ્યા તે ચડી હતી. મામેરાના પ્રસંગે અતિ વિશાળ હૃદયના સથવારે સેંગાણી પરિવારની આવી કરીને જે દીકરીને આશીર્વાદ આપ્યા, કે દીકરી પાસેથી આશીર્વાદ લીધા છે, એનો જ ઇતિહાસ અમર બનશે. બહેનો,
ઘણી જગ્યાએ કદાચ આવો સમય હોય ને કદાચ ત્યારે હું કહું છું કે આપણા ઘરની તમારે સંકટ આપણા ઘરની અંદર જો શાંતિ હોય ને તો 4 પાત્રો છે, એ 4 પાત્રોમાંથી એક પાત્ર સહન કરે છે. એ પહેલું પાત્ર છે એ માં છે, બીજું પાત્ર છે એ બેન છે, ત્રીજું પાત્ર છે એ પત્ની છે, અને ચોથું પાત્ર છે એ દીકરી છે. આ 4 પાત્રમાંથી કોઈ સહન કરે. કદાચ આજે ભારતીબેનને એમ થાય, અગર તો હિતેશભાઈને એમ થાય કે હું આજે દિલ્હી જઈ રહ્યો છું, ને ભારતીબેન એની મમ્મીને એની માને એમ પૂછે કે માં હું દિલ્હી જાઉં છું, તમારા માટે શું લઈ આવે? ત્યારે માં એમ કહે કે દીકરા, તું જે કામે જાય છે એ કામને તને સફળતા મળે અને સમય થાય અને તારું કામ પૂરું થાય એટલે વેલો વયો આવે છે. અને સાહેબ, આ મા પાત્ર છે ને, મા પાત્ર જ્યાં સુધી દીકરો જાય ને દીકરો પાછો ના આવે ને ત્યાં સુધી માં 10x10 ની અંધારી ઓરડીમાં હાથમાં માળા લઈ કરીને દીકરાની રાહ જોતી હોય. એટલે માં છે ને, માં એ દીકરા માટે જીવે છે સાહેબ. અને બીજું પાત્ર છે બેન. મેં પહેલા વાત કરી એ પ્રમાણે બેન રાખડી પૂનમ આવે, ભાઈ બીજ આવે, ત્યારે ઓવારણા લેવા માટે બેન તરસી રહ્યો, મારો ભાઈ રાખડી બાંધીશ, ઓવારણા લઈશ, ભાઈ બીજ આવે મારા ભાઈને ઓવારણા લઈશ. ત્યારે એ ભાઈ કદાચ બેનને પૂછે, બેન તારા માટે શું લઈ આવું? ત્યારે બેન એમ કહે છે કે ભાઈ મને કાંઈ જરૂર નથી, પણ કદાચ મારે ઘરે આછો પાતળો પ્રસંગ આવે ને તો એ પ્રસંગે ઊભો રહેજે. દેવા લેવાને તારા કને 5 રૂપિયા હોય કે ન હોય એની ચિંતા ન કરજે, પણ તું પ્રસંગે ઊભો રહેજે. જો પ્રસંગે તું ઊભો નહીં રહે ને તો મારા પરિવારના કોક મને મેણા મારશે. અને ત્રીજું પાત્ર જે છે એ પત્ની. પત્નીનો પ્રેમ છે અઢળક પ્રેમ. આપણે એની કદર કરતા હોઈએ કે કિંમત કરતા હોઈએ, ભલે ન કરીએ કે કરીએ, પણ પત્ની છે ને, પત્નીનો જે પ્રેમ છે. વડીલો, આ સેંગાણી પરિવારમાંથી 25 વર્ષ પહેલા આ ભાવનાબેન આવ્યા પછી આ પરિવારની પ્રગતિ થાય, આ પરિવારના સંસ્કારો જળવાઈ રહે, અને એ સંસ્કારોને સંસ્કૃતિ જાળવવા માટેની જવાબદારી મારી પોતાની છે એવું સમજ્યા છે ને ભાવનાબેન. અને ચોથું પાત્ર જે છે ને દીકરી છે, એટલે પત્ની છે ને પતિ માટે જીવે છે, અને ચોથું પાત્ર છે ને દીકરી છે. દીકરી બાપનો વિશ્વાસ છે ને બાપ દીકરીનો શ્વાસ છે. આજે આ મામેરાનો પ્રસંગ પૂરો થશે, સાંજે કંઈક સંગીત સંધ્યાનો કાર્યક્રમ હશે, અને આવતીકાલે બપોરે આ અમદાવાદ જાન આવશે, અને હિતેશભાઈનો શ્વાસ આવતીકાલે કોઈકના હાથમાં આવશે, કોઈકના એટલે પોતાના. અને આવતીકાલે કૃષિ છે ને, કૃષિ આપણે એમ કહીએ કે પોતાના ને પારકા ને પોતાને નહીં. આવતીકાલે કૃષિ એના ઘેરે જશે, પોતાના ઘેરે જશે, અને પરમ દિવસે હિતેશભાઈને એ કૃષિ પૂછશે, ભાવનાબેનને એ કૃષિ પૂછશે, પપ્પા મમ્મી મારે ઘરે તમે ક્યારે આવશો? એક દિવસમાં ફરક થશે. પણ મારી બહેનો અને મારા ભાઈઓ, તમને વિનંતી છે મારી એક સમાજના સેવક તરીકે, આ દીકરીઓ છે ને, દીકરીઓ એ દીકરીઓ પરાયો ધન છે. ફક્ત 20, 21, 22 વર્ષની ઉંમર સુધી સાચવવાની જવાબદારી તમને ને મને સોંપી છે.
એ દીકરીઓને સાચવવી. અને સાથે સાથે દીકરીઓ, એક દીકરી માથું નીચું કરીને ચાલતી હતી ત્યારે કોઈને પૂછ્યું દીકરી માથું કેમ નીચું કરીને ચાલે છે, ત્યારે એને દીકરીએ લલકાર સાથે જવાબ આપ્યો કે હું માથું નીચું કરીને ચાલું છું ત્યારે મારા બાપ અને મારો ભાઈ માથું ઊંચું કરીને ચાલે છે. દુનિયાના તો રંગના ધોકા કદી દર્શો નહીં, સંસારના સાગર વિશે કોઈ નાવથી દર્શો નહીં. જગદંબ માતા જાનકી ધિક્કાર હો ધોબીતણા શ્રી રામની મહારાણીએ જંગલ વિશે પુત્રો જન્યા, કથા લખતા કલમ ધ્રુજે અમારા પાપ પોથીની, માતમ સંત મોહન પર અમે ગોળી ચલાવી છે. આવતીકાલે જ્યારે જાન આવશે સાહેબ, આ ભારત દેશમાં જો પહેલા સમૂહ લગ્નની શરૂઆત થઈ હોય તો મિથિલા નરેશ જનક રાજાના આંગણામાં એને 4 દીકરીઓને સાથે પરણાવી છે. જનક રાજાએ 4 દીકરીઓને સાથે પરણાવી છે. અને જ્યારે 4 દીકરીઓની જાન લઈ કરીને અયોધ્યા નરેશ દશરથ રાજા જ્યારે મિથિલા નરેશ આવ્યા મિથિલા, ત્યારે આપણે એમ થાય કે આ વેવાઈ જાન જોતરીને આવ્યા છે ને એ વેવાઈને આપણે પગે લાગવાની ઈચ્છા થાય. સાહેબ, તે વખતે દશરથ રાજા જનક રાજાને પગે લાગ્યા છે. દશરથ રાજા જનક રાજાને પગે એટલા માટે લાગ્યા છે હું તો લેવા આવ્યો છું ને તમે દેવા વાળા છો. ચૌહાણ પરિવાર આવતીકાલે આવશે. હિતેશભાઈ, અમે કાલે ચૌહાણ પરિવારની મહેમાનગતિ માણી આવ્યા. આવતીકાલે આપણા ગામની ચૌહાણ પરિવાર મહેમાનગતિ માણશે અને આપણી દીકરીને એની દીકરી કરીને ત્યાં લઈ જશે ને એને સુખી રાખે એવી આપણે આ કુબામાં આપણી જે ડુંગરમાંથી બેઠી આપણો ઈષ્ટદેવ ભગવાન લક્ષ્મીનારાયણ કુલદેવી મા ઉમિયા હંમેશાને માટે એને સુખી રાખે. આજે અમારા મિત્ર મણિભાઈ ની ગેરહાજરીમાં આજે પ્રથમ પુત્રીના અહીંયા વિદાય થશે, પણ એનાથી અડીખમ મમ્મી છે ને ભારતીબેન, અમારા ભારતીબેન, તમે જે કહેતા હો તે અમારા કોલ્હાપુરના ભારતીબેન, એ અડીખમ છે ને અડીખમ રીતે આશીર્વાદ કાલે આપશે. અને એ આશીર્વાદ ફક્ત ને ફક્ત એક ભારતીબેનનો નહીં હોય, એ આશીર્વાદ આખા લીંબાણી પરિવારનો હશે, એ આશીર્વાદ આખી વિજાપુર સમાજનો હશે, એ આખી આશીર્વાદ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ આપણી સાથે છે એનો આશીર્વાદ સાથે હશે. બસ જે પરંપરા અર્જુન બાપાની પરંપરા, ખેતા બાપાની, અને એ પરંપરાને આપણે જે જાળવી રાખી, સંસ્કાર અને સંસ્કૃતિને જે ટકાવી રાખી છે, એના માટે આપણે ધન્યવાદ આપું છું, આપણે અભિનંદન કરું છું. અને આજના મામેરાના પ્રસંગ જોઈ કરીને રાજીપો વ્યક્ત કરી અને છેલ્લે બધાને એક મારો મંત્ર છે, એ મંત્ર હું તમારી સામે મૂકું છું. અનુકૂળતા હોય તો સ્વીકારજો ને અનુકૂળતા ન હોય તો છોડી દેજો. લગા શકો તો બાગ લગાના, આગ લગાના મત सीखो. लगा सको तो बाग लगाना, आग लगाना मत सीखो. बिछा सको तो फूल बिछाना, कांटे बिछाना मत सीखो. जला सको तो दीप जलाना, दिल जलाना मत सीखो. पिला सको तो प्यार पिलाना, जहर पिलाना मत सीखो. कर सको तो सत्संग करना, अटसंग करना मत सीखो. और बना सको तो